ચાલુ કરશું. પ્રણામ બધાને. હમ. અને આજે આપણે આંબેલની અ, પ્રવચનનો બીજો દિવસ છે, તો વધારે ટાઈમ ન બગાડતા વિમલેશભાઈને વિનંતી કરીશ કે આજના પ્રવચનની શરૂઆત કરે. અને છેલ્લે જેને પણ કંઈ પણ ક્વેશ્ચન હોય આપણે 10 મિનિટ રાખશું, એટલે હેન્ડ રેઝ કરજો. અથવા કોઈને હેન્ડ રેઝ કરવાનું નહીં ફાવે તો ચેટની અંદર તમે લખીને આપણે પૂછશો તો પણ ચાલશે. તો આપણે વિમલેશભાઈ કોશિશ કરશે કે તમારા પ્રશ્નોનું સમાધાન આપી શકે. વિનંતી કરું વિમલેશભાઈ કે શરૂઆત કરો. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સપ્પસાહુણમ એસો પંચ નમુકારો સબ્બ પાવપણાસણો મંગલાણમ ચ સત્વેસિં પરમં હવૈ મંગલમ શિવમસ્તુ સર્વજગત સર્વજગતનો કલ્યાણ થાઓ પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દરેક જીવોનો હિત થાઓ દોષાઃ પ્રયાન્તુ નાશમ સર્વજીવોના દોષો નાશ પામો સર્વત્ર સુખી ભવતુ લોક સર્વજીવો સુખી થાઓ અંગૂઠે અમૃત વસે લપતિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ વાંછિત વરદાતાર યસ્ય પ્રભાવાત વિજયો જગત્યાં સપ્તાંગ રાજ્યમ ભુવિ ભૂરિ ભાગ્યમ પરત્ર દેવેન્દ્ર નરેન્દ્રતા સ્યાत् તસિદ્ધ ચક્રમ વિદધાતુ સિદ્ધિમ. અનંત ઉપકારી કરુણાના સાગર એવા વિતરાગ પરમાત્મા સર્વ જીવોના કલ્યાણને માટે ધર્મરૂપી તીર્થની સ્થાપના કરતા હોય છે. ગણધર ભગવંતોએ અનેક સૂત્રોની રચના કરીને મહામંગલકારી એવો સાધનાનો માર્ગ આપણને બતાવ્યો છે. અનાદિ અનંત કાળથી કર્મના જંજાળમાંથી ફસાયેલો આ આત્મા ચારે ગતિની અંદર પરિભ્રમણ કરી રહ્યો છે. આત્મા વિભાવ દશામાં હજુ રમી રહ્યો છે. સ્વભાવ દશા એટલે સિદ્ધ અવસ્થાને જો પામવું હોય તો આપણે સિદ્ધ પદને આપણે વંદના કરવાની છે. સૌ પ્રથમ આજે ગઈકાલની જે અરિહંત પરમાત્માની વાત બાકી હતી પહેલા પૂર્ણ કરીએ. અરિહંત પ્રભુનો પુણ્ય વૈભવ કેવો છે કે એમના નામ માત્રથી આદિ વ્યાધિ અને ઉપાધિ બધું ઓગળી જતું હોય છે. શ્રદ્ધાપૂર્વક બહુમાનપૂર્વક જો નવકાર મહામંત્રની સાધક સાધના કરે તો સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે. મંત્રનો જો રાજા હોય તો નવકાર મંત્ર છે. યંત્રનો જો કોઈ પણ રાજા હોય તો સિદ્ધ ચક્ર યંત્ર છે. અને તંત્રનો જો રાજા હોય તો સામાયિકની વિશિષ્ટ કોટીની એક સાધના છે, તે તંત્ર છે. યંત્ર, મંત્ર અને તંત્ર ત્રણેય આત્માને માટે શુદ્ધ સ્વરૂપની ભૂમિકામાં લઈ જવા માટે નિમિત્ત ભૂત છે, આલંબન રૂપ છે. તમને અને મને જે મળ્યું છે પ્રચંડ પ્રચંડ પુણ્યના ઉદયથી મળ્યું છે. અનંત પુણ્ય રાશિ જ્યારે એકઠી થાય ત્યારે 10 દ્રષ્ટાંતે દુર્લભ એવો મનુષ્ય ભાવ પ્રાપ્ત થતો હોય છે. શાસ્ત્રમાં એના 10 દ્રષ્ટાંત છે. એકા દ્રષ્ટાંત વિચારીને પરમા અરિહંત પ્રભુના પુણ્યના વિભવને આપણે વિચારીએ. માની લો મેરુ પર્વત 1,00,000 યોજનનો છે. એ 1,00,000 યોજનના મેરુ પર્વત ઉપર કોઈ હૃષ્ટપુષ્ટ માણસ એક બાલદીમાં સરસવના દાણા લઈને ઉપર જાય, આ કલ્પના કરવાની છે. અને છેક મેરુ પર્વતની ટોચ ઉપર જાય, જોરદાર વાવાઝોડું આવી રહ્યું છે. બાલદીમાં રહેલા જે દાણા, એ દાણાને ઉપર રહેલો વ્યક્તિ ચારે બાજુ ફેંકે, દાણા ક્યાંને ક્યાં વિખરાઈ જાય. હવે વ્યક્તિ નીચે ઉતરે. હવે એને કહેવામાં આવે બાલદીમાં જે દાણા હતા એ દાણા તું શોધવા માટે જા,
જેટલા દાણા હતા બધા દાણા તું મેળવી લે, એક પણ દાણો ઓછો નહીં. મહા મહેનત પુરુષાર્થ કરે, કોઈકની સહાયતા લે, પણ આ દાણા એ જ દાણા મેળવવા બહુ મુશ્કેલ છે. છતાં જ્ઞાનીઓ કહે છે કે બહુ મહેનત કરજે તો કદાચ હજુ દાણા મળી જાય, સરસવના દાણા હજુ મળી જાય એ શક્ય છે. પણ મનુષ્ય ભાવ એકવાર મળ્યા પછી બીજી વાર મનુષ્ય ભાવને મેળવવો અતિ દુર્લભ છે. તો આવો મનુષ્ય ભાવ તમને અને મને મળ્યો છે. ખરેખર કંઈક પામીને જવું છે, કંઈક લઈને જવું છે. એમને જીવન પૂરું નથી કરી દેવું. અત્યાર સુધી આપણે એમને જીવન પૂરા કરી દીધા, પરંતુ મનુષ્ય ભવની અંદર જ સાધના થઈ શકે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ છે તે મનની પીડા છે, વ્યાધિ છે તે શરીરની પીડા છે, અને ઉપાધિ છે તે ફેમિલીની પીડા છે, બહારની પીડા છે. ક્યારેક મન ડિસ્ટર્બ થાય, મન અસ્થિર થઈ જાય. એક શાયર શાયરીમાં કહે છે, સુંદર फर्स्ट क्लास फ्लैट है, सोनी टीवी का सेट है, कपड़ा भी अप टू डेट है, लेकिन मन अपसेट है. આનંદગંજી મહારાજા મન માટે ઘણી બધી વાતો કરી. મન સાધ્યું તેને સઘળ્યું સાધ્યું, એ કહી વાત નવી મોટી. મનને સાધવું કોઈ ખાવાના ખેલ નથી. મનને સાધવા માટે કેટલી બધી મહેનત અને પુરુષાર્થ કરવો પડે. તો આધિ મોહનીય કર્મના ઉદયથી આવે છે. ગાઢ એવું મોહનીય કર્મ જીવે બાંધેલું હોય, અને મોહનીય કર્મોનો જ્યાં ઉદય હોય ત્યારે મનની પીડાઓ પેદા થતી હોય છે. મોહનીય કર્મ આપણને ચારે બાજુ નાચગાન કરાવે છે. ક્રોધ, માન, માયા, લોભ, આ બધું મોહનીય કર્મ છે. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા વગેરે આ બધું મોહનીય કર્મ છે. અને મોહના જંજાળની અંદર આપણે એટલા બધા ફસાયેલા છે, એમાંથી બહાર નીકળવું છે. એની બહાર નીકળવા માટેની સાધના શું આજે બતાવી છે. એટલે પહેલા આધિ, જે આધિ છે એ મનની પીડા છે. વ્યાધિ અસાતા વેદનીય કર્મના ઉદયથી આવે, જે શરીરની પીડા છે. જીવદયા બહુ પાડી ન હોય, જૈના ધર્મ બરાબર સાચવ્યો ન હોય, એટલે કીધું કે ધર્મ માટેની બધી અલગ અલગ વ્યાખ્યાઓ બતાવી છે. ધર્મની એક વ્યાખ્યા નથી, ઘણી બધી વ્યાખ્યાઓ છે. શ્રાવકને માટે ધર્મની વ્યાખ્યા છે જૈનાય ધર્મ. સાધુ માટે ધર્મની વ્યાખ્યા છે આજ્ઞાય ધર્મ. એનાથી આગળ વધતા છઠ્ઠા અને સાતમા ગુંઠાણે રમતા એવા સાધુ ભગવંતો માટે ધર્મની વ્યાખ્યા છે ઉપયોગી ધર્મ. હજુ એનાથી આગળ વધતા સપક્ષેણી આઠમા ગુણસ્થાને કે રહેલા, સપક્ષેણી ઉપર ચડવા માટે તત્પર બનેલા સાધુઓ માટે ધર્મની વ્યાખ્યા છે મોહનોક્ષય, એ ધર્મ છે. અનંતા સિદ્ધ ભગવંતો સિદ્ધશિલાની અંદર બિરાજમાન છે, એવા સિદ્ધ ભગવંતો માટે ધર્મની વ્યાખ્યા છે સ્વરમણતા, એ ધર્મ. ધર્મની અલગ 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 વ્યાખ્યાઓ બતાવી. તો મુખ્ય શ્રાવકને માટે જૈનાય ધર્મ છે. વિચારો, આપણામાં જૈના ધર્મ બરાબર હોવો જોઈએ. જ્યાં જૈના છે ત્યાં આપણું અસાતા વેદનીય કર્મ ઓગળે છે. જ્યાં જૈના નથી ત્યાં અસાતા વેદનીય કર્મ દ્રઢ બંધાય છે. અને શરીરમાં જે પણ રોગ આવે છે તે બધા જ અસાતા વેદનીય કર્મના ઉદયથી જ આવે છે. કોઈ એવું અસાતા વેદનીય કર્મ ગાઢ ઉદયમાં આવ્યું એટલે શરીરમાં અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થતા હોય છે. આ રોગના નિવારણ માટે શું કરવું, છેલ્લે વિચારીએ. અને છેલ્લે ઉપાધિ, જે અંતરાય કર્મના ઉદયથી આવે, ફેમિલી પ્રોબ્લેમ, બહારના પ્રોબ્લેમ, આ બધું ઉપાધિ કહેવાય, જે અંતરાય કર્મના ઉદયથી આવે છે. એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણે જયારે ઉદયમાં આવે છે ને, એટલે ત્રણમાંથી એક ઉદયમાં આવે એટલે જીવ અસ્થિર બનતો હોય છે.
સાધક સાધનાની ભૂમિકામાં જઈ શકતો નથી. એમ આ ત્રણેયને ઓગાળવા માટે મહાપુરુષે નવકાર મહામંત્રની આરાધના બતાવી છે. નવકાર મંત્રને હૃદયના ભાવ સાથે ગણો. એકવાર વિધિપૂર્વક ગુરુ પાસે ગ્રહણ કરો. નવકાર મંત્રના એક એક અક્ષરનું મહિમાને સમજો. સામયિકની સાધના કરવા માટે સાધક જ્યારે બેસે ને, આંખ બંધ કરે, નવકારના એક એક અક્ષરનું ચિંતન ના કરે, આખું સમવસનનું ધ્યાન ધરે. નવકારમાં 68 અક્ષરો છે, 68 તીર્થ સમાન છે. એમાંથી જેટલા પણ તીર્થોનું ચિંતન ના થાય એટલા તીર્થનું ચિંતન ના કરે. સિદ્ધ ભગવંત વખતે સિદ્ધ ભગવંતના 8 ગુણોનું ચિંતન ના કરે. આચાર્ય ભગવંત વખતે આચાર્ય ભગવંતના 36 ગુણોનું ચિંતન ના કરે. આવી રીતે 108 ગુણોની ચિંતન ધારણીમાં જાય. ખાલી એક જ નવકાર મંત્ર ની સાધક સાધના કરે, આંખ બંધ કરે, નથી આરાધના શરૂ થાય, આંખ ખોલે, 48 મિનિટ પૂરી થાય અને પડમમ હવાઈ મંગલમની સાધના પરિપૂર્ણ થાય. આખા સામયિકમાં ખાલી એક જ સિર્ફ નવકાર ગણાય, બસ. વધારે નવકાર ન ગણાય. આ સાધના સ્ટાર્ટ કરો, આ સાધનાનો પ્રારંભ કરો, 6 મહિના કરો. ખાલી આખું સામયિક કરતા ખાલી એક જ નવકાર ગણાવવો જોઈએ, બસ. પણ આવી ચિંતવના પૂર્વક કરો, આધિ વ્યાધિ અને ઉપાધિ બધું જ ઓગળી જશે. આવું જબરજસ્ત સત્વ, જબરજસ્ત તાકાત છે. તો અરિહંત પરમાત્મા એનો કેવો પુણ્ય વૈભવ છે. જે ગઈકાલે આપણે વાત કરી કે અરિહંત પરમાત્માની નવાંગી પૂજા જ્યારે કરીએ તો પહેલા અંગે પૂજા કરતી વખતે વિવેકતા નામના ગુણને પ્રગટ કરવો છે. બીજા અંગે પૂજા કરતી વખતે ક્ષમતા નામના ગુણને પ્રગટ કરવો છે. ત્રીજા અંગે પૂજા કરતી વખતે ઉદારતા નામના ગુણને પ્રગટ કરવો છે. ચોથા અંગે પૂજા કરતી વખતે નમ્રતા નામના ગુણને આપણે પ્રગટ કરવો છે. હવે પાંચમું અંગ છે જે શિખા છે, જ્યાં સહસ્ત્રાર ચક્ર છે, 1000 પાંખડી વાળું આ છે. આ જયારે પાંચમા અંગે જયારે પૂજા કરીએ ને તે વખતે પૂર્ણતા નામના ગુણને આપણે પ્રગટ કરવો છે. મારે હવે પૂર્ણ બનવું છે. ઐન્દ્ર શ્રી સુખમ અગ્નેન લીલા લગ્ન મિવાખિલમ સચ્ચિદાનંદ પૂર્ણેન પૂર્ણમ જગદ વેક્ષ્યતે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્રથી મારે હવે પરિપૂર્ણ બનવું છે. સમ્યક દર્શનમાં સાયિક સમ્યક્ત્વ જોઈએ છે. સમ્યક જ્ઞાનમાં કેવળ જ્ઞાન જોઈએ છે. સમ્યક ચારિત્રની અંદર યથાખ્યાત ચારિત્ર જોઈએ છે. સમ્યક તપની અંદર યોગ નિરોધની પ્રક્રિયાને મૌનની ધારામાં જવું છે. બસ આ ભૂમિકામાં જ્યારે જશું ને ત્યારે આપણે 100% પૂર્ણતાની ભૂમિકા સુધી પહોંચી શકશું. અને પૂર્ણતા સુધી પહોંચવા માટે જ આપણે પાંચમા અંગે પૂજા કરવાની છે. ઉત્કૃષ્ટ કોટીના બહુમાન પૂર્વક ભાવ ધારા સાથે કરવાની છે. ખાલી એમને નથી કરી લેવાની, ગભરામાં કાંઈ બોલવાનું નથી. ખાલી માત્ર અનુપ્રેક્ષા કરવાની છે. પ્રભુ તારો ઉપકાર છે કે આજે પૂજા કરવાનું એક સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે. ખાલી ક્રિયાત્મક તરીકે ધર્મ નથી કરવાનો. ધર્મ એવો કરવાનો છે કે ડાયરેક્ટ સકામ નિદ્રા થાય. સકામ નિદ્રાની ભૂમિકા સુધી પહોંચવા માટે ધર્મની આરાધના અને સાધનાઓ કરવાની છે. છઠ્ઠા અંગે પૂજા કરતી વખતે કપાળે તેજસ્વીતા નામના ગુણને આપણે પ્રગટ કરવો છે. આપણું બ્રહ્મચર્ય નામનું તેજ પાવરફુલ બને એના માટેની આખી એક આ છઠ્ઠા અંગની એક સાધના છે. તીર્થંકરોના બહુમાન જગતમાં આદિ અને યશ નામકર્મને પાવરફુલ કરે છે. દેશના વડાપ્રધાનનું બહુમાન કરવાનું સદભાગ્ય આપણને પ્રાપ્ત થાય, કેટલો બધો આનંદ આવે, કેટલી બધી ખુશી હોય.
કપડા પણ કેવા અપ ટુ ડેટ કપડા પહેરીને જઈએ. કેટલાય જણને કહીએ કે દેશના વડાપ્રધાનનું બહુમાન મારા હાથે થવાનું છે. આ 3 લોકનો વડા છે, ઉપકારી છે આપણા. ભગવાન મહાવીર સ્વામીએ 30 વર્ષ સુધીની આપણને દેશના આપી છે. અનહદ ઉપકાર આપણા ઉપર મહાપુરુષે કર્યો છે. એમનું બહુમાન કરવા માટે આપણે જઈ રહ્યા છે. એટલે આપણી પૂજા જોડી પણ કેવી હોવી જોઈએ? ઉત્તમ ને ભારેમાં ભારે હોવી જોઈએ. શક્તિ સંપન્ન શ્રાવક રોજ પૂજા જોડી નવી બદલે. શક્તિ સંપન્ન 12 મહિનાની 365 પૂજા જોડી હોય. શક્તિ સંપન્ન શ્રાવક માટે વાત કરું છું. જેનામાં શક્તિ ન હોય તો દર મહિને 30 પૂજા જોડી રાખે. રોજે રોજ પૂજા જોડી બદલે મહિના સુધી. એની પણ શક્તિ ન હોય, છેલ્લે 7 પૂજા જોડી રાખે. 7 દિવસની 7 પૂજા જોડી રાખે અને બહુમાનપૂર્વક પ્રભુની ભક્તિ અને પૂજા કરવા માટે જાય. તેજસ્વીતા નામના ગુણને પ્રગટ કરવા માટે, બ્રહ્મચર્ય નામના તેજને પાવરફુલ કરવા માટે છે. કહેવાય જેનું બ્રહ્મચર્યનું તેજ પાવરફુલ થઈ ગયું ને, એ માણસ વચન સિદ્ધ પુરુષ કહેવાય. પોતાના મોઢામાંથી મુખમાંથી જે વચન નીકળે ને, એ વચન કંટાળી જાય. એનું વચન ક્યારે પણ એડે ન જાય. એનું વચન સિદ્ધ વચન કહેવાય. તો બ્રહ્મચર્ય નામના તેજને પાવરફુલ કરવું હોય, આંખ બંધ કરીને પાલીતાણાના ગિરિરાજની ચિંતવના કરીને ઓમ રીમ અહમ નમો 14 વીણમ આ પદની સાધક સાધના જો કરે, તેના બ્રહ્મચર્યના તેજને પાવરફુલ પોતે બનાવી શકે છે. આટલું જબરજસ્ત, અદ્ભુત, મંગલકારી આ મંત્રની અંદર એક દિવ્ય શક્તિઓ પડેલી છે. પરંતુ એટલું યાદ રાખવાનું, કોઈ પણ આરાધના સ્ટાર્ટ કરીએ એની પહેલા ગુરુની આજ્ઞા લઈ લેવાની. ગુરુ પાસેથી બહુમાનપૂર્વક આ મંત્ર લઈ લેવાનો અને પછી આરાધનાનો પ્રારંભ કરીએ તો અવશ્ય સિદ્ધિ આપણને પ્રાપ્ત થતી હોય છે. ત્યારબાદ 7મા અંગે કંઠે પૂજા જ્યારે કરીએ ને, ત્યારે બસ આપણે આપણા જીવનની અંદર એક કોમળતા નામના ગુણને પ્રગટ કરવા માટે આપણે કંઠે પૂજા કરવાની. મધુરતા નામના ગુણને પ્રગટ કરવા માટે આપણા જીવનમાં મધુરતા આવે. આપણા શબ્દો પણ એક મધુર નીકળે. 2 શબ્દના તોફાન આખું મહાભારત સર્જાઈ ગયું. અંધે કા પુત્ર અંધા, આટલું શબ્દ દ્રૌપદી બોલી, મહાભારતનું સર્જન થઈ ગયું. આ પણ શબ્દ એક ભગવાન છે, અક્ષરો એક ભગવાન છે. એટલે આપણા મુખમાંથી ગમે તેવા અક્ષરો પણ નીકળવા ન જોઈએ. જેના મુખમાંથી નિંદનીય વચનો નીકળે છે ને, સમજવાનું એના જીવનમાં સમ્યક દર્શન બહુ દૂર છે. માટે દુનિયાનું મોટામાં મોટું પાપ તો કે નિંદા, એ મોટામાં મોટું પાપ છે. નિંદાથી બીજું મોટું દુનિયાનું કોઈ પાપ છે જ નહીં. એટલે જીવનમાં ક્યારેય કુવચનો નહીં બોલવા, સૂત્ર પ્રર્પણા ક્યારેય નહીં કરવી. ભગવાન મહાવીર સ્વામી મરીચીના ભવની અંદર તિથમ્પી અય્યમ્પી આટલો શબ્દ બોલ્યા તો પ્રભુનો પણ સંસાર વધી ગયો. એટલે જીવનમાં એક મધુરતાનો ગુણ પ્રગટ થાય, આપણા શબ્દો ઉપર કંટ્રોલ રહે, આપણે શબ્દના ગુલામ ન બનીએ, એના માટે કંઠે પૂજા કરવાની છે. આ ઉત્કૃષ્ટ કોટીના ભાવની ધારામાં જવાના પ્રયત્નો કરવાના છે. આમ બોલતા બોલતા મરડી જવું જોઈએ. ભગવાન અત્યાર સુધી મારો જે સંસાર જે વધી રહ્યો છે ને, બસ શબ્દોના કારણે વધ્યો છે. ઘણી વાર આપણે બોલીએ કે આ માણસ ખરાબ છે, બોલતા તો બોલી નાખ્યું, બહુ વિચાર્યું નહીં, ચિંતવના ન કરી, કશું ન કર્યું. નિશ્ચિત સૂત્રમાં લખ્યું છે, કોઈની એકની પણ નિંદા કરવામાં આવે એનું પ્રાયશ્ચિત કેટલું આવે, એનું પ્રાયશ્ચિત બતાવ્યું છે. કોઈની એકની નિંદા કરીએ ને
તો પ્રાયશ્ચિત બતાવ્યું 66 કરોડ માસક સમનનું પ્રાયશ્ચિત છે, ખાલી નિંદાના વચનો. એટલે નિંદા એ મોટામાં મોટું પાપ છે. પરમાત્માની જયારે એક બાજુ પૂજા કરતા હોઈએ, કંઠે પૂજા કરીએ, અને બીજી બાજુ નિંદાના વચનો નીકળતા હોય, તે આરાધક પૂજા કરવાને લાયક નથી. હૃદય જયારે પૂજા કરીએ ને, ત્યારે હૃદય પૂજા કરતી વખતે જીવનમાં બસ એક એવી ભાવધારામાં જવાનું છે કે મારા જીવનમાં સરળતાનો ગુણ પ્રગટ થાય, મારામાં ક્યારે માયા ન રમાય. 8મા અંગે હૃદય કમળ ઉપસમ પડે બાળ્યા રાગ અને દોષ, એવી ભાવધારામાં જવાનું છે કે મારા જીવનમાં સરળતાનો ગુણ પ્રગટ થાય. શું આ પરમાત્માનો વિશિષ્ટ કોટીનો પુણ્યનો વૈભવ છે. પૂજા પ્રભુની કરીએ, ગુણો આપણા પ્રગટે, પણ બહુમાન પૂર્વક આ આરાધના અને ભક્તિ કરવામાં આવે તો છેલ્લે જયારે નાભીએ જયારે પૂજા કરીએ ને, ત્યારે આપણા જીવનમાં સ્થિરતા નામનો ગુણ પ્રગટ થાય. એવી ભાવધારા સાથે આ નાભીએ પૂજા કરવાની છે. આ છે પરમાત્માનો પુણ્યનો વૈભવ. પ્રભુનો પુણ્યનો વૈભવ કેવો? 34 અતિશયના ધારક એવા પરમાત્મા, એવા પ્રભુની પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત અવસ્થાની ભાવનાઓ ભાવવાની છે. આંખ બંધ કરીને પહેલા પિંડસ્થ અવસ્થાની ચિંતવના કરવાની છે, અરિહંત પ્રભુની. પ્રભુનો જન્મ થયો, આખી બાલ્ય અવસ્થા વિચારવાની છે. પ્રભુને મેરુ પર્વત ઉપર લઈ ગયા, દેવોએ અભિષેક કર્યો, આવી ચિંતવના બાલ્ય અવસ્થા. ભગવાન રાજા બન્યા, મુગટ જયારે પહેરાવીએ ને ભગવાનને, ત્યારે વિચારવાનું આ ભગવાનની રાજ્ય અવસ્થા છે. ભગવાન રાજા તરીકે શોભી રહ્યા છે, અને બીજા દિવસે મુગટ ઉતારીએ ને, અને પ્રભુનું જયારે મુંડન જયારે જોઈએ ને, ત્યારે શ્રમણ અવસ્થાની ચિંતવના કરવાની છે, અને પ્રભુનું ત્રાટક દર્શન કરવાનું છે. પ્રભુની આંખ અને આપણી આંખને એકાકારે મિલાવવાની છે. આવા ત્રાટક દર્શનો આપણા દર્શનાવરણીય કર્મને છે ને ખતમ કરે છે, દર્શનાવરણીય કર્મને છે ને ધોઈ નાખે છે. નિદ્રા દર્શનાવરણીય કર્મનો ઉદય જયારે આવે ને, ત્યારે પ્રભુની વાણી સાંભળવા જઈએ ને, તો પણ ઊંઘ આવી જાય, જોકું આવી જાય. સમજવાનું નિદ્રા દર્શનાવરણીય કર્મનો ઉદય છે એટલા માટે. તો આ નિદ્રા દર્શનાવરણીય કર્મને ઓગાળવા માટે જ મહાપુરુષે પ્રભુનું ત્રાટક દર્શન બતાવ્યું છે. ત્રાટક દર્શન પ્રભુને જોયા જ કરો, જોયા જ કરો. એ શાંત રાગ રુચિ ભી પરમાણુ વિશ્વમ નિર્માપિત ત્રિભુવનૈક લલામ ભૂત તાવંત એવ ખલુ તે પ્યણભ પૃથિવ્યામ યત્તે સમાનમ પરમ નહીં રૂપમસ્તે. પરમાત્માનો રૂપ વૈભવ કેવો છે. એટલે પિંડસ્થ અવસ્થામાં બાલ્ય અવસ્થા, રાજ્ય અવસ્થાની, શ્રમણ અવસ્થાની ચિંતવના કરો. પ્રભુના રૂપની ચિંતવના કરવાની. પ્રભુનું રૂપ પણ કેટલું અદ્ભુત છે. પદસ્થ અવસ્થાની અંદર પરમાત્માની આખી કેવલના કલ્યાણકની અવસ્થાની ચિંતવના કરવાની છે, અને છેલ્લે રૂપાતીત અવસ્થામાં આખા પરમાત્માની સિદ્ધ અવસ્થાની ચિંતવના કરવાની છે. જે આજે આપણે સિદ્ધ પદનો દિવસ છે. તમારે આવતીકાલે સિદ્ધ પદનો દિવસ, અને સિદ્ધ ભગવંતનું ધ્યાન ધરવાનું છે. સિદ્ધ ભગવંતો કેવા છે? એ સિદ્ધ ભગવંત આંખ બંધ કરીને સિદ્ધ ભગવંતના ધ્યાનની ભૂમિકામાં જવાના એક પ્રયત્નો કરવાના છે. મહાપુરુષો કહે છે 2 પ્રકારના ધ્યાન છે, સાલંબન ધ્યાન અને નિરાલંબન ધ્યાન. આંખ બંધ કરીને સાલંબન એટલે કોઈ પણ આલંબન રાખવાનું. તીર્થંકર પરમાત્માની પ્રતિમાનું આલંબન રાખીએ, અને એ ભૂમિકામાં જેને સાલંબન ધ્યાન કહેવાય. નિરાલંબનની ધ્યાનની ભૂમિકામાં આગળ વધવું બહુ મુશ્કેલ છે. કોઈ પણ આલંબન વગર ધ્યાનની ભૂમિકામાં જવું, એને નિરાલંબન ધ્યાન કહેવાય. એ તો જો આપણા માટે બહુ અઘરું છે. આપણે અત્યારે સાલંબનનું ધ્યાન રાખીને આખા પરમાત્માના ગુણ વૈભવની આખી ચિંતવના કરવાની છે, અને આપણે આપણા અંદરના પડેલા દોષોને છે ને પ્રભુની આગળ છે ને વ્યક્ત કરવાના છે. એટલે આ છે પરમાત્માનું
રૂપ વૈભવ, પરમાત્માનું કેટલું અદ્ભુત રૂપ છે, પ્રભુનો જ્ઞાન વૈભવ કેટલો અદ્ભુત છે, પ્રભુનું જ્ઞાન પણ એટલું બધું પરાકાષ્ઠાનું છે, અને છેલ્લે પરમાત્માનું ગુણ વૈભવ, પરમાત્માનું ગુણ પણ કેટલું. જાવંતી ચેયાય અરિહંત ચેયાણું વગેરે સૂત્રો બોલીએ ને, પ્રભુના કેટલા અદ્ભુત મંગલકારી ગુણો બતાવ્યા છે. માલકોસ રાગમાં નમુત્થણમ સૂત્ર જ્યારે બોલો અને અરિહંત પ્રભુને ભાવથી વંદના કરો. આજે આપણે સિદ્ધપદનો દિવસ છે, પણ ઉપકારી એવા અરિહંત પરમાત્મા, કારણ કે કોઈ પણ વ્યક્તિ પેલા અરિહંત બને પછી સિદ્ધ બને. કેટલાક લોકો તીર્થંકર પદને પામીને અરિહંત એટલે તીર્થંકર અરિહંત કહેવાય, કેટલાક લોકો ગણધર અરિહંત કહેવાય અને કેટલાક સામાન્ય અરિહંત કહેવાય. જે તીર્થંકર અરિહંત બને એનો પ્રભાવ આખો અલગ છે. જે સવી જીવ કરું શાસન રસીની ભાવનાથી ભાવિત થઈને 13મા ગુણ સ્થાનકે જીવ આવે ત્યારે તીર્થંકર અરિહંત બને, અને એનો પ્રભાવ આપણે વિચાર્યો 34 અતિશયના પોતે ધારક બને. ઉનિદ્ર હેમ નવ પંકજ પુંજ કાંતિ પર્યુલ્લ સન્નખ મયુખ શિખાભિરામો. પ્રભુ જ્યારે ચાલે તો સોનાના 9 કમળો ઉપર ચાલે, દેવો એવી રચનાઓ કરે. આ તીર્થંકર અરિહંતનું પુણ્ય છે. બીજું ગણધર અરિહંત એટલે ગણધર ભગવંતો જ્યારે કેવલ નાનને પામે ત્યારે એ પણ એક અરિહંત કહેવાય. એમનું એમનું પ્રભાવ આખો અલગ છે, તીર્થંકર કરતા ઓછો છે. તીર્થંકર ભગવાન ખુદ એમના ઉપર વાસક નિક્ષેપ કરે. ઉપરને એવા વિઘમયવા અને ધોવયના પદો દ્વારા કરીને એમને ત્રિપદી આપે 14 અક્ષરોની. અને ગણધર ભગવંતનો અંતર્મુહૂર્તના સમયની અંદર જ આખી દ્વાત સાંગી એમની કંઠસ્થ થઈ જાય. આખું શાસનની ધુરા ગણધર ભગવંતોના હાથની અંદર આવે. આખું શાસનનું સંચાલન ગણધર ભગવંતો પોતે કરે. આવું વિશિષ્ટ કોટીના પુણ્યના સ્વામી છે. અને સામાન્ય અરિહંત જે મુંડ કેવલી કહેવાય, એ સામાન્ય અરિહંત બસ અરિહંત પદને પ્રાપ્ત કરે, 4 ઘાતી કર્મોનો ક્ષય કરે અને કેવલ નાની પ્રાપ્તિ થાય અને પોતાનું જીવન જેટલું પણ બાકી છે એટલું પૂર્ણ કરી અને સિદ્ધ ગતિના શિખરે પોતે આરૂઢ થાય. એટલે અલગ અલગ, એટલે પહેલા જીવ અરિહંત બને પછી સિદ્ધ બને. અરિહંત છે હજુ સંસારી છે, કારણ કે હજુ એને 4 અઘાતી કર્મો ભોગવવાના બાકી છે. એટલે સિમંદર સ્વામી ભગવાન છે, જગતમાં 2 જાતના જીવો બતાવ્યા. જીવા મુત્તા સંસારીણો તસ થાવરાય સંસારી ઉઢવી જલ જલણ વાવ વણસે થાવરાને. 2 જાતના જીવો બતાવ્યા, મુક્ત અને સંસારી. સિદ્ધ પરમાત્મા એ મુક્ત છે, હવે એને કોઈ કર્મના બંધનો લાગેલા નથી. અને અરિહંત પરમાત્મા હજુ સંસારી છે. હજી અમને 4 અઘાતી કર્મ ભોગવવાના બાકી, અઘાતી કર્મ છોડવાના બાકી છે. અઘાતી કર્મના બંધનમાંથી હજુ મુક્ત નથી બન્યા. નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ, આ 4 કર્મ હજુ ભોગવવાના બાકી છે, એટલે એ સંસારી કહેવાય. એટલે અત્યારે સિમંદર સ્વામી ભગવાન જીવના મુખ્ય 2 ભેદમાંથી એમનો ભેદ સંસારી ભેદમાં આવે. તો આ રીતે અરિહંત પરમાત્માનો ગુણ વૈભવ કેવો, તો નમુત્થણમ સૂત્ર જ્યારે બોલી અને અરિહંત પ્રભુને વંદના કરીએ તો હૃદયના ભાવ સાથે આજે મંગલકારી તમારી અરિહંત પદનો દિવસ છે, તો માલકોસ રાગની અંદર એકવાર નમુત્થણમ સૂત્ર તમને સંભળાવું અને પછી આપણે અરિહંત પરમાત્મા સિદ્ધ પ્રભુની વાત કરીને ચિંતવના કરીને આપણે સિદ્ધ પદની આરાધનાની અંદર આગળ વધીએ. 2 હાથ જોડી અનુકૂળતા હોય યોગ મુદ્રામાં. આ સમાધિની મુદ્રા છે. જીવનમાં જ્યારે પણ મન ડિસ્ટર્બ થાય ત્યારે આ 2 હાથ જોડી યોગ મુદ્રામાં આંખ બંધ કરીને નમુત્થણમ સૂત્ર માલકોસ રાગમાં ગાજો. જરૂર મન ધીરે 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 શાંત થઈ જશે. કારણ અરિહંત પરમાત્માના ગુણોનો વૈભવ આ નમુત્થણમ સૂત્રની અંદર મહાપુરુષે વર્ણવ્યો છે. ચાલો
ભાવોલ્લાસ સાથે નમુથણ પદને સરસ મજાના ભાવોલ્લાસપૂર્વક આપણે એનું સ્મરણ કરીએ. નમુથુણમ હરિહંતાણમ ભગવંતાણમ માઈકરાણમ તીર્થયરાણમ નમોથુણમ સ્વયં સંબુદ્ધાણમ નમોથુણમ પુરીસોત્તમાણમ પુરીસસિંહાણમ પુરીસવર પુંડરીયાણમ પુરીસવર ગંધત્તિણમ નમોતુણમ લોગોત્તમાણમ લોગનહાણમ લોગપૈવાણમ લોગપજ્જોઅગરાણમ નમોથુણમ અભયદયાણમ ચક્ષુદયાણમ મગ્ગદયાણમ શરણદયાણમ ભોહિદયાણમ નમોથુણમ ધમ્મદયાણમ ધમ્મદેશયાણમ ધમ્મનાયગાણમ ધમ્મસારહીણમ ધમ્મવરચૌરંત ચક્રવર્તીણમ નમોથુણમ અપડિહાયા વરિણાણામ દંસણધરાણમ વિયટ્ટછૌમાણમ જીનાણમ જાવયાણમ તિન્નાણમ તારયાણમ બુદ્ધાણમ બોહયાણમ મુત્તાણમ મોવગાણમ નમોતુણમ સવર્ણુણં સૌવા દરિષિણા શિવમયલ મરુવમણંત મખયમવ્વા બાહમપુણરાવીતિ સિદ્ધિ ગઈ નામધેયં ઠાણમ સંપત્તાણમ નમો જીનાનમ જીયભયાણમ જેય અય્યા સીતા જેય ભવિષ્યંતિણા ગયે કાલે સંપય્ય વર્તમાણા સૌપેતિ વિહેન વંદામિ સૌપેતિ વિહેન વંદામિ. હૃદયના ભાવ સાથે મંગલકારી એવા ક્યારેક મહિનામાં એકાદ વાર 15 દિવસે એકાદ વાર પ્રભુની આગળ નમુથુણમ સૂત્ર આ રીતે બોલો અને પ્રભુના ગુણના વૈભવનું આખું ચિંતન કરો. ખરેખર મનની સ્થિરતા જોરદાર આવશે. આ બધું અનુભવ કરશો એટલે ખ્યાલ આવશે. આવા અરિહંત પરમાત્માને અહોભાવપૂર્વક આપણે વંદના કરીએ. ઘણું બધું અરિહંત પદ ઉપર છે, પણ અત્યારે અરિહંત પદ ઉપર હવે આગળ બધું બહુ વિચારવું નથી. ખાલી એટલું વિચારી લઈએ, ખાલી નવકાર મહામંત્રમાં પહેલું આખું અરિહંત પદ છે.
આ બાજુ પર્યુષણ મહાપર્વના દિવસો જ્યારે આવે, પહેલા દિવસે 5 કર્તવ્યના પ્રવચનો સાંભળ્યું. એ 5 કર્તવ્યમાં ચૈત્ય પરિપાટી નામનું જે કર્તવ્ય ને નમો અરિહંતાણ પદ સાથેનો આખો સંબંધ છે. કારણ કે ચૈત્યને જોહારવા છે. જ્યાં ચૈત્યને જોહારીએ ત્યાં અરિહંત પ્રભુના ગુણો આપણી આગળ, એ ગુણો ધીરે 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 એ ગુણોનો અંશ આપણને પ્રગટ થાય. એટલે ચૈત્ય પરિપાટી નમો અરિહંતાણમ સાથેનો સંબંધ છે. અઠ્ઠમ તપ નમો સિદ્ધાણમ પદ સાથેનો આખો સંબંધ છે. અત્યારે બહુ ડીપમાં જતો નથી, બહુ ઊંડું છે. આ બધા સાધના પદો છે. ખરેખર એમ થાય પ્રભુની કૃપા હોય ને ત્યારે જ આ બધી વસ્તુ પ્રાપ્ત થાય. મારે તો એટલું જ કહેવું છે, ક્યારે આયુષ્ય પૂરું થશે ખબર નથી, થવાનું છે કન્ફર્મ છે. કોઈ અમરપટ્ટો લઈ નથી આવ્યો. જીવનમાં કંઈક કરીને જઈએ. સમ્યક દર્શન પામ્યા વગર નથી જવું. આવો એક ગોલ બાંધી દો. અને સમ્યક દર્શનને જો મેળવવું હશે તો સ્વભાવને 100% બદલવો જ પડશે. પહેલો સ્વભાવ ચેન્જ કરવો પડશે. જોવા તો કોઈકના ગુણો ગાવા, બસ કદાચ ગુણો ગાવાની કદાચ માની લો કે અનુકૂળતા ન રહે તો કોઈની નિંદા તો ક્યારે નહીં કરવી. આ સમ્યક દર્શનને પ્રગટ કરવા માટેનું પહેલી સાધના છે. સાધનાનો પ્રારંભ અહીંથી સ્ટાર્ટ થાય. કોઈ પણ સાધક જ્યારે સાધના કરે ને ત્યારે સાધનાનું પહેલું પગથિયું આ છે. અને સાધનાની પૂર્ણાહુતિ વિશ્વના દરેક જીવો માટેનું વાત્સલ્ય ભાવ, આ સાધનાની પૂર્ણાહુતિ છે. બસ આવી ધારાની અંદર આપણે જવાના પ્રયત્નો કરવાના છે. નમો સિદ્ધાણમ અઠ્ઠમ તપ સાથેનો આખો સંબંધ છે. નમો આયરિયાણમ ક્ષમાપના સાથેનો સંબંધ છે. માફીની મહેફિલમાં કોઈ મસ્તી નથી. માફીની મહેફિલમાં કોઈ મસ્તી નથી. ક્ષમાની સાધના કોઈ સસ્તી નથી. ખમો અને ખમાવો એમાં કોઈની જબરજસ્તી નથી. આપો દિલ શત્રુને તો વેરની પણ હસ્તી નથી. વેરનું વિસર્જન કરો. મિથ્યાત્વને ઓગાળો. 5 જાતના મિથ્યાત્વ બતાવ્યા. અભિગ્રહિક મિથ્યાત્વ, અનભિગ્રહિક મિથ્યાત્વ, આભિનિવેશિક મિથ્યાત્વ, સાંશયિક મિથ્યાત્વ અને અનાભોગિક મિથ્યાત્વ. 5 મિથ્યાત્વને ઓગાળવામાં આવે ને ત્યારે જીવ સમ્યક દર્શનને પામતો હોય છે. એમને સમ્યક દર્શન મળતું નથી. રસ્તામાં નથી પણ સંકેત મળી જાય. બોલવાથી સંકેત ન મળે. સમ્યક દર્શનને મેળવવા માટેનો પુરુષાર્થ કરવો પડે. શાસ્ત્રમાં આખો એનો ક્રમ બતાવ્યો છે. એ આપણે સમ્યક દર્શનના પદના દિવસે આપણે આખું સમ્યક દર્શનનું સ્વરૂપ આપી દઈશું. પણ 9 દિવસ દરમિયાન એક શબ્દને ગોલ એક નક્કી કરી નાખો, રમતો કરી નાખો કે આ જીવનમાં સંકેત વગર મરવું નથી. બસ તો નમો આયરિયાણમને એક સમાપના સાથેનો સંબંધ છે. નમો વજ્જાયણમ દુનિયાનો સૌથી મોટામાં મોટી ભક્તિ હોય તો સાધર્મિક ભક્તિ. ઉપાધ્યાય ભગવાન તો જ્ઞાનની ભક્તિ કરી રહ્યા છે. મોટી સાધર્મિક ભક્તિ છે. કોકને સાચો માર્ગ દેખાડવો એ ઉત્તમ સાધર્મિક ભક્તિ છે. અને શ્રેષ્ઠ સાધર્મિક ભક્તિ તરીકે બતાવ્યું છે. સાચો માર્ગ બતાવ્યો. નૈસારના ભવમાં એ તો કઠિયારો હતો. પહેલે ભવે એક ગામનો રે રાય નામે નયસા કાષ્ઠ લેવાયટ ભી ગયો રે ભોજન વેળા
થાય રે પ્રાણી, ધરીએ સમકીત રણ. કઠિયારો છે, પણ એક સંકલ્પ હતો, એક નિયમ હતો, રોજ ભક્તિ કરવી. જમતા પહેલા કોઈકને ભક્તિ કરવી, બસ. એમને કઈ સાધર્મિક ને આ બધા શબ્દો, એમના કઈ શાસ્ત્રોના શબ્દો એમના કઈ હૃદયસ્થમાં નતા, ખાલી સંસ્કારો હતા કે કોકને ભોજન આપીને પછી ભોજન કરવું. વાત તમને ખબર છે બધી. અને જ્યારે નૈસારનો આ એક સંકલ્પ, ગુરુ મહારાજ મળ્યા, જંગલમાં મળ્યા, વડાવા માટે ગયા, વિનંતી કરી. ગુરુ મહારાજે કીધું, તમે મને દ્રવ્ય માર્ગ દેખાડ્યો છે, ભાવ માર્ગ બતાવો, એ મારું પણ કર્તવ્ય છે. જે જંગલમાં ભૂલો પડેલો હું, તમે મને સાચો માર્ગ બતાવો. ભવ વનમાં ભૂલા પડેલા તમે, તો સાચો માર્ગ બતાવવો એ મારું પણ કર્તવ્ય છે. અને ગુરુ મહારાજે નૈસારને એક સાધર્મિક ભક્તિ કરી, સાચો માર્ગ દેખાડ્યો, નવકાર મંત્રની સાધના બતાવી. કઠિયારો હતો, પૂર્વના ભવના સંસ્કારો લઈને આવેલો હતો. એક નવકાર મંત્ર ખાલી સાધના બતાવી. અને નવકાર મંત્રનો અર્થનું ચિંતન કરતા 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 જે અંદરની સરળતા જે પ્રગટી, અને એ જ નૈસાર ના ભાવમાં સમ્યક દર્શનને પોતે આ તાકાત આ સત્વ નવકારમાં છે. બહુમાન પૂર્વક નવકાર ગણો, બસ. ગુરુ મહારાજ પાસે બહુમાન પૂર્વક નવકાર મંત્રને ગ્રહણ કરો, તો આ બધી સિદ્ધિઓ અવશ્ય પ્રગટ થશે. આ બધી અનેક આ જડીબુટ્ટી છે. એટલે માનવ ભવને છે ને હવે જેટલો સમય બાકી છે, 5, 10, 15, 20, 25, જેટલો પણ સમય બાકી છે, કઈક 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 કરી લઈએ. ખબર નથી અશાતા વિધનીય કર્મનો ઉદય ક્યારે આવશે, ખબર નથી. અને અશાતાનો ઉદય આવ્યો અને શરીરના રોગમાં જો ફસાઈ ગયા ને, નહીં આરાધના કરી શકીએ, કશું નહીં કરી શકીએ. માટે જેટલું અત્યારે સ્વસ્થતા છે એટલી આરાધના સ્ટાર્ટ કરો. ગુરુ પાસે જ્ઞાન મેળવો, જ્ઞાન મેળવીને સાધનાના માર્ગે આગળ વધવાના પ્રયત્ન. નમો લોય સબ્બ સાવણમ અમારી પ્રવર્તન નામનું કર્તવ્ય છે. કારણ કે જગતમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો જીવદયાની આરાધના અને સાધના કરતા હોય તો સાચું ભગવંતો છે. કેવો સરસ મજાનો વિશિષ્ટ વૈભવ અરિહંત પરમાત્માનો બતાવ્યો. એટલે પાંચે પરમેષ્ઠીઓ છે ને કેન્દ્ર સ્થાને છે. પાંચે પાંચ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, પાંચેને કેન્દ્ર સ્થાન મુખમાં મૂક્યા છે શાસ્ત્રોની અંદર. અરિહંત પરમાત્મા છે. સિદ્ધ ચક્રના યંત્રમાં કેન્દ્ર સ્થાને અરિહંત પ્રભુ છે. સિદ્ધ ચક્રની સાધના જ્યારે કરો ને ત્યારે જોજો વચ્ચે અરિહંત છે. આખી અરિહંત પ્રભુની ઉર્જાને લેવાની છે, એની ઉર્જામાં આપણે બેઠા છે. કારણ કે સિદ્ધ ચક્રમાં યંત્રમાં આખું 14 રાજલોક છે. શું નથી એમ મને કહો, પણ બહુમાન ભાવ જોઈએ. જિનાલયમાં યંત્ર છે અને ચલો આ સિદ્ધ ચક્ર યંત્ર છે ને એમને પૂજા કરી લઈએ, ઠીક છે, દ્રવ્ય પુણ્ય બંધાશે, ના નથી. એના માટેનો આદર ભાવ કેટલો છે. શ્રીપાલ અને મૈણાના જીવનમાં જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો, પુણ્યથી શું મળે? મૈણા કે પુણ્યથી ગુણ વૈભવ મળે, પુણ્યથી વિનય મળે, પુણ્યથી સદાચાર મળે. આ બધું મૈણાના મુખેથી નીકળે છે. અને ખરેખર જોવા જઈએ તો એને કેટલું ખરેખર જ્ઞાનને પચાવ્યું છે. સમ્યક દર્શનને પામેલી મૈણા છે.
પિતાએ ગુસ્સામાં ને ગુસ્સામાં શ્રીપાલ રાજા સાથે પરણાવી તો દીધી, મૈણા ડિસ્ટર્બ નથી થઈ. કેવી સુંદર મજાની સિદ્ધ ચક્રની આરાધના અને સાધના મૈણા ને શ્રીપાલ પોતે કરી રહ્યા છે. આપણે શાંતિથી આરાધના કરી છે ક્યારે? સિદ્ધ ચક્ર મહાપૂજનમાં તો ઘણી વાર ગયા છે, ઘણી વાર કોઈકનું જોયું પણ હશે, ઘણી વાર સાંભળ્યું પણ છે. આપણે પોતે સિદ્ધ ચક્રની સાધના આપણે પોતે લાઈફમાં કેટલી વાર એટલો સમય નથી, પણ છતાં જ્યાં જ્યાં એવું લાગશે ત્યાં તમને થોડું થોડું જરૂર બતાવીશ. સિદ્ધ ચક્રની અંદર એક અનાહત નામનું પૂજન આવે છે. 9 વલયમાં, આ વલયમાં નથી પણ એક એક્સ્ટ્રા છે, અનાહત નામનું પૂજન છે. આહત અને અનાહત. આહત એટલે બોલવું, અનાહત એટલે મૌનની ધારામાં. એટલું યાદ રાખજો, આજે નહીં તો કાલે તમારે કે મારે કમ્પલસરી મૌનમાં જવું પડશે, કમ્પલસરી. તીર્થંકરો પણ જુઓ, કેવલનાની પ્રાપ્તિ થયા પછી દેશના આપે તો કેટલાક તીર્થંકરો છેલ્લા 1 મહિના મૌનમાં ગયા, કેટલાક તીર્થંકરો છેલ્લા 3 દિવસ મૌનમાં ગયા. ભગવાન મહાવીર છેલ્લા અંતર્મુહૂર્તમાં મૌનમાં ગયા, તો જ યોગ નિરોધની પ્રક્રિયા થાય, બાકી યોગ નિરોધની પ્રક્રિયા થાય જ. યોગ નિરોધની પ્રક્રિયા 13મા ગુંઠાણાના અંતે થાય, કમ્પલસરી કરવી જ પડે. પછી જીવ 14મું ગુણ સ્થાનક પ્રાપ્ત કરીને સિદ્ધ શિલાની અંદર પોતે આરૂઢ થાય. તો યોગ નિરોધની પ્રક્રિયામાં મૌનમાં જવું પડે, મૌન વગર યોગ નિરોધની પ્રક્રિયા છે જ. તો અનાહત દેવ અને ઓમ હ્રીમ અનાહત દેવાય સ્વાહા 16 વખત એનું પૂજન કરવાનું આવે. અને 16 વખત પૂજનની અંદર પૂજન કર્યા પછી આંખ બંધ કરીને ભાવધારામાં જવાનું છે. ઓછું બોલવું, જરૂર પૂરતું બોલવું છે. ધીરે 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 મૌનમાં જતું રહેવું છે. પછી અનાહત દેવની પ્રાર્થના કરવાની છે. અત્યારે સાચું કહું ને, આ સાધના અત્યારે હોળીમાં દિવસે એકદમ જાગ્રત છે, અત્યારે ખાસ કરવી જોઈએ. અત્યારે તો ચૈત્ર મહિનો ચાલે છે, સાધનાનો પ્રારંભ ચૈત્ર મહિનાથી થાય. શક્ય હોય તો કદાચ આરાધના ન કરી શકીએ તો સિદ્ધ ચક્ર યંત્રના દર્શન તો ખાલી કરજો બહુમાનપૂર્વક, અને 3 પ્રદક્ષિણા આપો. 9 દિવસમાંથી કોઈ પણ એક દિવસ 3 પ્રદક્ષિણા આપો સિદ્ધ ચક્ર. સરસ જગ્યાએ ગોઠવી દો, સિંહાસનમાં કે ક્યાંય પણ વ્યવસ્થિત જગ્યાએ. પછી એને બહુમાનપૂર્વક 3 પ્રદક્ષિણા. 9 દિવસમાંથી એક દિવસ કરજો. કદાચ જિનાલય જવાનું ન થાય અને ઘરમાં કદાચ સિદ્ધ ચક્ર યંત્ર હોય તો એને પણ ઘરમાં વ્યવસ્થિત રાખીને એને પ્રદક્ષિણા. ઘરમાં કદાચ આપણી પાસે યંત્ર ન હોય તો ફોટો ખાલી હોય આપણી પાસે, અત્યારે તો મોબાઈલમાં ફોટા મળી જશે, અને ફોટાની કોપી કરાવીને એકવાર વચ્ચે રાખીને એને પણ એક પ્રદક્ષિણા 9 દિવસમાંથી કોઈ પણ એક દિવસ તમને 9 હવે આપો તો ઉત્તમ. કદાચ 9 દિવસ તમે પ્રદક્ષિણા ન આપી શકો તો એક વખત તો પ્રદક્ષિણા આપશો. બહુમાન પૂર્વક એની આરાધના કરજો. શું પછી તમને જો એ સિદ્ધ ચક્ર ક્યાં લઈ જશે, તમને સિદ્ધિ ગતિના શિખરે સુધી પહોંચાડશે. એટલે પંચ પરમેષ્ઠી કેન્દ્રના સ્થાને છે. એટલે અરિહંત પરમાત્મા સિદ્ધ ચક્રના યંત્રમાં કેન્દ્રના સ્થાને અરિહંત પરમાત્મા છે. સિદ્ધ ભગવંતો લોક અને અલોકના વચ્ચે કેન્દ્રના સ્થાનમાં છે, લોક અને અલોકના વચ્ચે છે.
આચાર્ય ભગવંતો પંચ પરમેષ્ઠીના કેન્દ્રના સ્થાને છે. પંચ પરમેષ્ઠી છે હરિહંસિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. આચાર્ય ત્રીજા નંબરના છે. આ બાજુ હરિહંસિદ્ધ, વચ્ચે આચાર્ય, પછી ઉપાધ્યાય, સાધુ. ઉપાધ્યાય ભગવંતો ગુરુ તત્વના કેન્દ્રના સ્થાને છે. ગુરુ તત્વ 3 છે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ બાજુ આચાર્ય, આ બાજુ સાધુ, વચ્ચે ઉપાધ્યાય છે. અને સાધુ 9 પદમાં કેન્દ્રના સ્થાને છે. 9 પદ જુઓ: અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. પછી દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. ચાર આ બાજુ, વચ્ચે સાધુ. બોલો કેવું મંગલકારી પંચ પરમેષ્ઠી બધા કેન્દ્ર સ્થાને મળ્યું. આ પાંચ પરમેષ્ઠીને આ રીતે વંદના કરે ને તો સ્વાભાવિક છે કે આપણે દરેક જગ્યાએ કેન્દ્રના સ્થાને એમને આપણું પુણ્ય ઉત્પન્ન થઈ જાય. આ દ્રવ્ય પુણ્યની વાત છે. દ્રવ્ય પુણ્ય એમને ઉત્પન્ન થઈ. આ છે અરિહંત પરમાત્માનો ગુણ વૈભવ, મહામંગલકારી સિદ્ધપદ. ઉપકારીના ઉપકારોને યાદ કરવાનો દિવસ, ઉપકારીઓનું સ્મરણ કરવાનો દિવસ એટલે સિદ્ધપદ છે. શરૂઆત આપણી નિગોદમાં હતી. નિગોદની અંદર એક શ્વાસોશ્વાસમાં 17.5 ભવ આજીવે કર્યા છે. એક 48 મિનિટના સમયમાં 65,536 ભવો કર્યા છે. 65 સ 36 આગ્ય મોત ખુડ ભવા 65,536 સુલ્લભ ભવ આપણે કર્યા છે. જગતમાં સૌથી દુઃખની વેદના નરક કરતા પણ અતિ ભારે તો કે નિગોદમાં છે. નરકની અંદર એક મર્યાદા છે. એકવાર જીવ નરકમાં જાય ને, અત્યારે તો 7 નરક છે પણ નહીં, 7મી નરકનો દરવાજો આપણા માટે અત્યારે ખુલ્લો નથી. મેક્સિમમ અત્યારે આપણે 2 નરક ગતિ સુધી જઈ શકીએ. મહાવિદ્ય ક્ષેત્રમાં રહેલા જીવો એમની વાત તીવ્ર સંકલિષ્ટ પરિણામ આવે અને 7મી નરકે જાય. તમે ને હું અત્યારે 7મી નરકે જાય એવા પાપો કરી શકવાના પણ નથી. પણ છતાં નરકની અંદર જો આયુષ્યની મર્યાદા છે મેક્સિમમ 33 સાગરો પણ. નિગોદમાં કોઈ મર્યાદા નથી. એકવાર જીવ નિગોદમાં જાય ને પછી નિગોદમાંથી બહાર નીકળવું ને બહુ મુશ્કેલ છે. શાસ્ત્રમાં એની સ્વકાય સ્થિતિ બતાવી છે. દરેક ગતિની સ્વકાય સ્થિતિ છે. સ્વકાય સ્થિતિ એટલે એમાં ને એમાં ઉત્પન્ન થયું એને સ્વકાય સ્થિતિ. નરકના જીવની કોઈ સ્વકાય સ્થિતિ નથી. એક વાર જીવ નરકમાં ગયો ફરીથી બીજી વાર નરકમાં તરત જ ન જાય. વચ્ચે 2-4 ભવ પછી જઈ શકે, તરત ન જાય. એટલે એની સ્વકાય સ્થિતિ નથી. એમ દેવલોકની પણ સ્વકાય સ્થિતિ નથી. પણ નિગોદની સ્વકાય સ્થિતિ શાસ્ત્રમાં અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી બતાવી છે. વિચાર કરો, એક ઉત્સર્પિણી કાળમાં 10 કોડાકોડી સાગરો પણ, 10 કોડાકોડી સાગરો પણ છે. બહુ મોટો કાળ છે. નરકમાં તો ખાલી 33 સાગરો પણ જ આયુષ્ય છે, વધારે છે પણ. એટલે નરક કરતા નિગોદ ગતિમાં જવું, બહુ પાપ કર્યા હોય ને તીવ્ર પાપ કર્યા હોય ત્યારે જીવને નિગોદ ગતિનો દરવાજો પ્રાપ્ત થાય. કયા પાપ કર્યા હોય તો જીવ નિગોદમાં જાય. પ્રમાદનું પાપ. આપણે પ્રમાદ કેટલો કરી રહ્યા છે. ખાતા ખાતા ટીવી જોવી આ પણ એક પ્રમાદ છે. ખાતા ખાતા બોલવું એ પણ એક પ્રમાદ છે. કેટલો બધો પ્રમાદ કરી રહ્યા છે. આપણે અપમત્તની ધારામાં જવાનું છે. એટલે દુનિયાનું મોટામાં મોટું પાપ પ્રમાદ છે આમ, અને નિંદા. એટલે પ્રમાદ જેટલો વધારે કરીએ, આસક્તિ જેટલી એકેન્દ્રિયમાં વધારે હોય એટલે આપણો નિગોદનો દરવાજો ખુલે. એટલે કીધું કે નિગોદની અંદર
48 મિનિટના સમયમાં જીવ 65,536 ભવ જન્મ અને મરણની દુઃખની વેદના અતિશય 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 ભારે હોય છે. આપણે પણ ત્યાં જતા અવ્યવહાર રાશિમાં હતા. પહેલા અવ્યવહારમાંથી વ્યવહાર રાશિમાં આવવું, એક આત્મા મોક્ષે જાય પછી જીવ એક નિગોદમાંથી બહાર. આજે નમો સિદ્ધાણમ ઉપકારીઓના ઉપકારોને યાદ કરવાનો દિવસ છે. આજે કદાચ આંબિલ ન થાય એટલે આવતીકાલે તમારા માટે, પણ ઓમ રીમ નમો સિદ્ધાણમ આનો જાપ અવશ્ય કરજો, અવશ્ય કરજો. કારણ કે ઉપકારીના ઉપકારોને યાદ કરવાનો દિવસ છે. એમનો જાપ અવશ્ય કરવો. લાલ કલર છે. સાધક જ્યારે કોઈ પણ સાધના કરે ને આંખ બંધ કરીને, ત્યારે પહેલા છે ને કોઈ કલર નહીં આવે, એટલે ખબર જ નહીં પડે. પછી સાધનામાં આગળ વધે ને એટલે પેલા કાળો કલર દેખાશે. કાળો કલર દેખાય એટલે સમજવાનું કે આપણો સાધનાનો પ્રારંભ થઈ ગયો. ક્યારે અનુભવ કર્યો છે આપણે? આ બધું આ માનવ ભાવમાં જ અનુભવ થાય. ગઈકાલે પણ આ જ વાત કરી. પછી કાળો કલર કરતા કરતા આગળ વધતા વધતા પીળો દેખાશે. કાળામાંથી પીળો થઈ જશે, પીળામાંથી સફેદ થઈ જશે, કલરો બદલાશે. અને છેલ્લે જયારે લાલ કલર જયારે આવે ને ત્યારે સમજવાનું કે આપણી સાધના આપણી ટોપ પર પહોંચી ગઈ છે. કર્યો છે અનુભવ આવું પુણ્યશાળી આપણે? આજે કરજો. આજે સિદ્ધ પદનું ધ્યાન ધરવાનું છે. આજે સિદ્ધ શિલાનું ધ્યાન ધરવાનું છે. સિદ્ધાદયો દીક્ષુ વિદીક્ષુ સમ્યક દ્રગ જ્ઞાન ચારિત્ર તપ પદાની સાધ્યંત બીજાની જયંતિ યત્ર શ્રી સિદ્ધ ચક્રમ તદહમ નમામિ. શ્રી સિદ્ધ ચક્રમ તદહમ નમામિ. શ્રી સિદ્ધ ચક્રમ તદહમ નમામિ. આમ જોવામાં આપણા 3.5 કરોડ રૂવાટા આમ બોલીએ ને ખડા થઈ જાય આપણા. શું મહાપુરુષે આપણા પર ઉપકાર કર્યો છે. સિદ્ધપદ આમ હૃદયની અંદર, હૃદય કમળની અંદર આખી સિદ્ધ શિલાને ગોઠવવાની છે. 45 લાખ યોજનની સિદ્ધ શિલા, બસ 14 રાજલોકનું ક્ષેત્ર, મોક્ષ માત્ર 45 લાખ યોજન, અઢી દીપમાં છે. 2.5 મોક્ષ છે. કારણ કે સિદ્ધ શિલા જ 45 લાખ યોજનની છે. એવી સિદ્ધ શિલાનું ધ્યાન ચંદેશુ નિમ્મલયરા આઈચેસુ અય્યમ પયાસયરા સાગર વર ગંભીરા સિદ્ધા સિદ્ધિ મમદી સંતો. હે સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ પદને આપો. કેવી મજાની મંગલકારી વાતો મહાપુરુષોએ આપણને વર્ણવી છે. એવા સિદ્ધ પ્રભુ ના 8 ગુણો છે. સિદ્ધપદ સિદ્ધિપદ સુધી ત્યારે પહોંચાય 8 કર્મના બંધનમાંથી જીવ મુક્ત બને ત્યારે. એટલે સિદ્ધ ભગવાન તો એકદમ શુદ્ધ છે. એના 4 વૈભવો છે. એના પણ એકદમ શુદ્ધ છે, સ્વાધીન છે, શાશ્વત છે અને પરફેક્ટ છે. કારણ કે સિદ્ધિપદ સુધી પહોંચ્યા છે. એકદમ શુદ્ધ, ભેળસેળ નથી. કર્મના કોઈ બંધનો હવે એમને લાગ્યા નથી અને હવે લાગવાના પણ નથી. 8 ગુણોને પોતે આત્મસાત કરી ચુક્યા છે. અગુરુ લઘુ નામનો જે ગુણ, મેઇન ગુણ અગુરુ લઘુ નામનો ગુણ. જો
એક ગુરુ નામ કર્મ છે, એક લઘુ નામ કર્મ છે, એક અગુરુ લઘુ નામ કર્મ છે અને એક અગુરુ લઘુ ગુણ છે. 4 વસ્તુ છે. ગુરુ નામ કર્મ નો ઉદય આવે ને તો શરીર આપણું બહુ વજનદાર બને. આપણે શરીરને ખમી ન શકીએ. એટલે ઘણા બધા બહુ જાડા હોય ને, એટલે પોતાનું શરીર પોતે સહન ન કરી શકે. આ ગુરુ નામ કર્મ. લઘુ નામ કર્મ નો ઉદય એટલે શરીર એકદમ હલકું બને. અગુરુ લઘુ નામ કર્મ નો ઉદય હોય ને શરીર હલકું પણ નહીં, ભારે પણ નહીં. પણ આ બધામાં નથી જવાનું. અગુરુ લઘુ નામના ગુણને પ્રગટ કરતું છે. એટલે આત્મા કર્મથી રહિત બને. આત્માને એક પણ કર્મ હવે લાગેલું ન હોય. એટલે આત્મા અગુરુ લઘુ નામના ગુણને પોતે પામ્યો હતો. આ સિદ્ધ ભગવંતો જ પામી શકે. સિદ્ધ પદનું ધ્યાન ધરવામાં આવે ને તો જ એમના ગુણો આપણને પ્રગટ થાય, બાકી ન થાય. સિદ્ધ પ્રભુના 8 ગુણોમાં પહેલું અનંત જ્ઞાન. જે જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયથી અનંત જ્ઞાન નામનું ગુણ પ્રગટ થાય. જ્ઞાનાવર્ણીય કર્મનો સંપૂર્ણ ક્ષય જોઈએ. અત્યારે આપણને જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય છે અને ક્ષય ઉપર સંપન્ન છે. ઉદય છે એટલે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ નથી થઈ. જો આપણે કેટલું જ્ઞાનાવર્ણીય કર્મ અત્યારે બાંધી પણ રહ્યા છે. એટલે જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય આવે એટલે સંપૂર્ણ જ્ઞાન નથી. ગાથા જલ્દી ચડતી નથી. જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય પ્રસમ હોય તે પ્રમાણે ગાથા ચડે. એટલે જ્ઞાનની જેટલી ભક્તિ કરવામાં આવે, જ્ઞાનનું જેટલું બહુમાન ભાવ કરવામાં આવે, એટલું જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય પ્રસમ પાવરફુલ થાય. માસ્તુસ મુનિ 12.5 વર્ષ સુધી એક એક શબ્દને ગોખ્યા કરે છે. વિશિષ્ટ કોટીને આંબિલના તપની સાધનાઓ પોતે કરે છે. ગોખતા 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 એવી ધારામાં ગયા આખું જ્ઞાનાવર્ણીય કર્મો છે ને ધોઈ નાખે. અને આત્મા માસ્તુસ મુનિ માતુસ 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 કરતા કરતા માતુસ મારુસ કરતા કરતા છે કેવલ જ્ઞાન પામે. તો જ્ઞાનના જે અક્ષરો છે ને ભગવાન છે. ભગવાન એક એક સૂત્રો ભગવાનને પેલા 2 પ્રતિક્રમણના કે 5 પ્રતિક્રમણનું પુસ્તક ખોલીએ ને તેને પેલા ભગવાન તરીકે છે ને પેલા નમન કરો. બસ એક એક શબ્દો ભગવાન છે. બસ ભગવાનના સ્વરૂપમાં જો જોવામાં આવે ને તો જ જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય થશે, બાકી નહીં થાય. માટે જ જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષય કરવા માટે સાધકે પુખ્ખર વરદી વઢ્ઢે નામના સ્તોત્રની આરાધના બતાવે છે. એનું બીજું નામ જ શ્રુતસ્તવ છે. જેને જ્ઞાન જોતું હોય પુખ્ખર વરદી વઢ્ઢે સ્તોત્રને 4 ગાથાની આરાધના કરે છે. હું તમને આરાધના બધી બતાવીશ. તમારો જેટલો સમય હશે એ પ્રમાણે તમારે કરવાની. કારણ કે પુખ્ખર વરદી વઢ્ઢેમાં સિદ્ધ ભગવંતનું સુખ કેવું છે એવું વર્ણવ્યું છે. કલ્યાણ પુખ્ખલ વિશાલ સુહાવહસ. કેવી મજાની વાતો મહાપુરુષે બતાવી. જાઈ જરા મરણ સોગ પણાસણસ કલ્યાણ પુખ્ખલ વિશાલ સુહાવહસ. તો દેવ દાણવ નરિંદ ગણચિયસ તમસ્ય સાર. આમ કેટલી મજાની મંગલકારી વાત બતાવી. મુઅલભ કરે પમાય. કેવી મંગલકારી વાત. જાઈ જરા મરણ શોગા. જ્ઞાન કેવું છે? જન્મ જરા મરણ ને શોકને નાશ કરવા વાળું છે. એટલે જન્મ રોગ છે. એટલે જન્મ દિવસની ઉજવણી સંસારની વૃદ્ધિ માટે નહીં કરવાની. આપણો જન્મ દિવસ તો સારા કામ કરી શકો.
ચલો આજે જન્મ દિવસે સાધર્મિક ભક્તિ કરીએ, કોઈક અનાથ આશ્રમમાં જઈએ, જે પણ વોટેબલ જે આપણને જેમાં ભાવ આવે પરમાત્માની આગી કરીએ, ગુરુ વંદન કરીએ, કોઈ જગ્યાએ આંબિલ તપ કરાવડાવીએ, તમને જે ભાવ આવે કરવા બસ. કોઈકને સાધર્મિક ભક્તિમાં રસ હોય, કોઈકને પરમાત્માની ભક્તિમાં રસ હોય, કોઈકને અનાથ આશ્રમમાં રસ હોય, કોઈકને દેવદ્રવ્યમાં રસ હોય, તમારો ભાવ જ્યાં આવે ત્યાં કરવા બસ. હું કહું ત્યાં નહીં તો માર્ગ તમને દેખાય. જન્મ દિવસે આ કાર્યો કરો. પાર્ટીઓ બાટીઓ બધું શું થાય? એ તો રોગ છે. એ તો જન્મ દિવસે તો એવા રાત્રે પાર્ટીઓ રાખીને આપણે કર્મબંધનું કારણ ઉભું કરીએ છીએ. જન્મ દિવસે આટલા મોટા પાપો થોડા કરાય. તો કોઈ જન્મ દિવસે તો ઔષધની આરાધના કરો, તમને જો ભાવ હોય તો. દિશાવકાશી કરો, ઔષધ ન થાય તો. દિશાવકાશી ન કરો તો બે ટાઈમ પ્રતિક્રમણ કરો. ભગવાનની શાંતિથી અષ્ટ પ્રકારની પૂજા કરો, ગુરુ પાસે જ્ઞાન મેળવો. ઘણા બધા માર્ગો બતાવે છે. એક માર્ગ નથી, જે ભાવ આવે એ કરવા બસ. એટલે જાય જરા મરણ સોગ પણ આ સણસ. જન્મ એ રોગ છે. આ જ્ઞાન એવું છે, જન્મનો, ઘડપણનો અને મરણનો નાશ કરવા વાળો અને શોકનો નાશ કરવા વાળું આ જ્ઞાન છે. કેવી મજાની મંગલકારી વાતો પુખરવટી સૂત્રમાં બતાવ્યું છે. પુણ્યશાળી આપણે બોલીએ છીએ પુખરવટી વટી સૂત્ર, ક્યારે અર્થની ધારામાં નથી ગયા. અર્થની ધારામાં નથી ગયા એટલે સૂત્ર ખાલી સહજતાથી બોલાઈ ગયા બસ. સૂત્ર પ્રત્યેનું જે બહુમાન ભાવ જે જાગવું છે, બહુમાન ભાવ નથી જાગતું. એટલે કીધું જાય જરા મરણ. મરણનો પણ નાશ કરનારું હતું જ્ઞાન છે. કેવલ જ્ઞાન થાય પછી મરણ છે જ, એ ડાયરેક્ટ નિર્વાણ છે. મરણ હોય તો જન્મ હોય, નિર્વાણ હોય ત્યાં મરણ જન્મ ન હોય. કેવલ જ્ઞાન થાય પછી મરણ છે જ. એટલે મરણનો પણ નાશ કરનાર, શોકનો પણ નાશ કરનાર. કેવલ જ્ઞાન થાય એટલે શોક જતો રહે, કારણ કે શોક મોહનીય કર્મની પ્રકૃતિ છે. શોકે ના, આ તાકાત, આ પ્રભાવ જ્ઞાનનો છે. એટલે સિદ્ધ ભગવંતનું સુખ એવું કલ્યાણ પુખલ વિશાલ સુહાવ હસ. કલ્યાણ સુખ, જે સુખ દુઃખને આપનારું ન હોય એને કલ્યાણ સુખ કહેવાય. જે સુખ દુઃખને આપનારું ન હોય એને કલ્યાણ સુખ કહેવાય. માની લો કે આપણે 50 લાખની ગાડી લીધી, પણ પાર્કિંગનું પાછું દુઃખ, એટલે એ સુખ દુઃખને આપનારું બન્યું. એક્સિડન્ટ થયો તો પાછું દુઃખ, તો એ સુખ દુઃખને આપનારું બન્યું. એટલે આપણે એવું સુખ જોઈએ છે જે સુખ દુઃખને આપનારું, અને કલ્યાણ સુખ જે સિદ્ધ પ્રભુ પાસે છે. એનું સુખ જુઓ, અભ્યાબાદ પીડા રહિત સુખ છે. એના સુખમાં પીડા નથી. આપણા સુખમાં હજુ પીડા હોય. મોટો ફ્લેટ લીધો, હવે સાફ સફાઈ કરવા માટે કોઈ સર્વન્ટ નથી ઘરે, અને આપણાથી થતું નથી, એટલે દુઃખ કે આટલો મોટો ફ્લેટ કેમ લીધો, તો દુઃખ આવ્યું. પૈસા છે આપણી પાસે, પૈસા છે સુખ છે, પણ પૈસા લઈને બધે નથી જઈ શકાતું. રોકડા કેશ હાથમાં લઈને બધે નથી જવાતું, તો પાછું દુઃખ આવે. કોઈ ચોર ચોરી કરી લેશે તો, કોઈ લૂંટી લેશે તો આપણને એનું પણ દુઃખ છે. બોલો, જ્ઞાનના ધન્ય કોણ લૂંટવાનું? આજે તમને તમારા ભક્તામર કોઈને લૂંટવાનું ખરું? તમે મને એમ કહો ખરા કે હું તમને આટલા પૈસા આપું, તમને ભક્તામર આપી દો? એ આપવાની ચીજ નથી. તો ગુરુ પાસે લેવું જ પડે. શનિક રાજાને ઓલો મંત્ર લેવો હતો ને પેલા ચોર પાસે, તો અભય કુમારે કીધું શનિક રાજાને, તમે એમની પાસે મંત્ર લઈ લો. અને જયારે મંત્ર લેવા માટે જયારે શનિક રાજા જયારે બેઠા ને સિંહાસન પર બેઠા, ચોરને નીચે બેસાડ.
અભય કુમારે દ્રશ્ય જોઈને કહે છે, રાજન, હવે આ ચોર નથી, ગુરુ છે. તો ગુરુનું સ્થાન છે ને હંમેશા ઉપર હોય. તમે નીચે બેસો, આ ગુરુને ઉપર બેસાડો. અને એ રીતે મંત્ર લે છે. અને મંત્ર લીધા પછી અભય કુમાર કહે છે કે હવે એનું બહુમાન કરો ગુરુનું. કારણ કે મંત્ર આપ્યો છે ગુરુએ. ગુરુનું ઋણ ક્યારે ચૂકવી ન શકાય. કારણ કે તમને સાચો માર્ગ ગુરુએ દેખાડ્યો છે. એટલે એના ઋણમાંથી મુક્ત ક્યારે થઈ શકીએ એમ નથી. બસ આ જ્ઞાન છે. કલ્યાણ પુખર વિશાલ સુહાવો, કલ્યાણ સુખને આપનાર. પુખળ વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય. અને વિશાળ સુખ. હવે જે સુખ પછી બીજું કોઈ સુખ છે જ નહીં. અને વિશાળ સુખ આ સિદ્ધ ભગવંતો પાસે છે. એટલે સિદ્ધ ભગવંતો 8 ગુણના ધારક છે. આજે સિદ્ધ પદની આરાધના કરવાની છે. સિદ્ધ શિલા જયારે દોરો અને બસ અનંતા સિદ્ધોને યાદ કરો અને અનંતા સિદ્ધોમાંથી આપણો ઉપકારી જે સિદ્ધ ભગવાન છે એને વંદના કરો. સિદ્ધા સિદ્ધિમ મમદી. હે સિદ્ધ ભગવાન, તો આપ મને સિદ્ધિ પદને આપો બસ. એવી ભાવધારામાં જવાનું છે. એટલે સિદ્ધ પ્રભુના 8 ગુણમાંથી પહેલા ગુણની આપણે ચિંતવના કરી, અનંત જ્ઞાન. બાકીના 7 ગુણની ચિંતવના આપણે આવતીકાલે આચાર્ય પદમાં સિદ્ધ ભગવંતના 7 ગુણો પણ લેશું, સાથે આચાર્ય પદની પણ ચિંતન ધારામાં જશું. આવો મંગલકારી અમારા માટે બીજો દિવસ, તમારા માટે પહેલો દિવસ પૂર્ણ થયો. પણ આ બીજા દિવસની આવી સરસ આરાધના અને સાધનામાં આગળ વધવાના પ્રયત્ન કરી આપણું જીવન ઉત્તમ બને, ધર્મમય બને, સાધનામય બને, આરાધનામય બને. અને જલ્દીમાં જલ્દી આપણે પરંપરાએ સમ્યક દર્શનને પામીને મુક્તિ પદને પામીએ. એ જ મંગલ શુભકામના. કોઈને કઈ પ્રશ્ન હોય તો. કોઈને કઈ પૂછવું છે? જેમને પણ કંઈ પણ સવાલ હોય કે કંઈ પણ કહેવું હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરજો. અને તો હા, પંડિતજી, બીજા કોઈને અત્યારે નથી સવાલ લાગતો. ઓકે ઓકે પણ એક ઓકે. સવાલ એ છે કે આપણે જે આ કલર જે આપણે કીધા કે સિડનો વ્હાઈટ, આપણે રેડ કલર, અરિહંતનો બરાબર. તે કલરનું મહત્વ શું? કે બધા દર્શન જ્ઞાન ચારિત્ર તપના વ્હાઈટ કલર, સફેદ કલર, તો એ શાના બેઝ પર એ કલર આપણે આપ્યા જો છે? અરિહંત પરમાત્મા છે ને, એનો સફેદ કલર એક શાંતિનું સૂચક છે. આપણે આપણા આત્માને દૂધ જેવો નિર્મળ બનાવવાનો છે. કારણ કે શાસ્ત્રમાં વર્ણ ચતુષ્ક કહેવાય. એમાં વર્ણ આપણે બધા અત્યારે છે ને વર્ણમાં જ આકર્ષિત થઈ ગયા છે. કોઈ પણ જગ્યાએ આપણે કોઈ પણ ખરીદી કરવા જઈએ પહેલા કલર જોઈએ. અને આપણે બધા કલરથી મોહિત થઈ ગયા. એમાં આ કલર ગમે છે, આ કલર નથી ગમતો, એવું બધું. જ્યારે અરિહંત પરમાત્મા છે, પંચ પરમેષ્ઠી, એ સફેદ કલરના. એટલે જ્યાં જ્યાં સફેદ વસ્તુ આવે ને ત્યાં અરિહંતને યાદ કરવા. જેમ કે આપણે રસોડું છે, તો રસોડામાં તમે બહેનો જ્યારે રસોઈ કરે ને ત્યારે મીઠું જ્યારે જોવે ને, મીઠાના દર્શન કરે ને, ત્યારે અરિહંત પદને યાદ કરવાના. કે અરિહંત પદનો, અરિહંત પરમાત્માનો આત્મા આવો દૂધ જેવો નિર્મળ હતો, માટે એને ત્યાં સફેદ. પછી જયારે મરચું જોવે ને, મરચું એ લાલ કલર છે, ત્યાં સિદ્ધ પદને યાદ કરવાનું છે. કોઈ પણ વ્યક્તિ જયારે બહુ મહેનત કરે, બહુ મહેનત, લાલ બની જાય. તેમ સિદ્ધ ભગવંત પોતે કર્મની સામે એટલા જજુમ્યા છે અને પોતાના આત્માને લાલ જેવો બનાવી નાખ્યો છે. એટલે ત્યાં લાલ કલરનું, ત્યાંની આકર્ષણનું ત્યાં છે. આકર્ષણ ઘણી વાર કલરો પણ આપણને છે ને
આપણા વિચારોને ચેન્જ કરવાની તાકાત કલરમાં છે. આપણે જો અનુભવી નથી એટલે આપણે કલરને એટલા મહિમા મહત્વ નથી આપી. અત્યારે આપણે જુઓ વ્યવહારના ક્ષેત્રમાં કલરને મહત્વ બહુ આપ્યું. કપડા પણ પહેરીએ ત્યારે કલર પ્રમાણે કપડા પહેરીએ એટલે એના ચેન્જીસ કે શું થાય છે કે નહીં એ પ્રમાણે આપણે પહેરીએ. અત્યારે ભગવાન સૂર્ય જેવા તેજસ્વી છે. સૂર્ય આમ પીળો કહેવાય, કેસરીયો કહેવાય. એટલે આપણે કોઈ પણ જંગ લડીએ ને ત્યારે કેસરિયા કરવાના હોય છે. તેમ એટલે આપણે તિલક પૂજા કરવા જઈએ ત્યારે કેસરનું તિલક કરીએ. બસ ભગવાન મારે એક તેજસ્વી બનવું છે એટલે આચાર્ય ભગવંતનો કલર પીળો બતાવ્યો. ઉપાધ્યાય ભગવંતનો કલર ગ્રીન બતાવ્યો. ગ્રીન એક માળી હોય ને, માળી જ્યારે બગીચાની અંદર વૃક્ષોને લીલાછમ રાખે આપણે જ્ઞાનથી લીલાછમ રહેવાનું છે. એટલે ત્યાં લીલા કલરની સાધના આપણે જ્ઞાનનો કલર બતાવ્યો છે. અને સાધુ કાળો છે, તપશ્ચર્યા કરીને પોતાનું શરીર એને કાળું બનાવી દે છે. એટલે આપણે પણ એવી તપ સાધનામાં આગળ વધીને આપણે પણ આપણા શરીરને એવું કાળું બનાવીને આગળ વધવાનું છે. એટલે આ બધા એક એક કલરનો એનો મહિમા મહાપુરુષે બતાવ્યો. દર્શન, જ્ઞાન અને ચારિત્ર અને તપ સફેદ છે. લક્ષ્ય એક જ છે, સમ્યક દર્શન આવે એટલે આત્મા ઉપરથી કર્મના બેલો ધીરે 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 વિખરાતા જાય. આત્મા દૂધ જેવો નિર્મળ બનતો જાય. માટે એના સફેદ કલર બતાવે. આ રીતે કલરનો મહિમા શાસ્ત્રોમાં બતાવે છે. ખૂબ ખૂબ આભાર, ઘણું સરસ. આપણે વિરલભાઈને એક ક્વેશ્ચન છે. હા, બોલો. વિરલભાઈ. હા હા, પ્રણામ સર. આપણે હા, ક્વેશ્ચન એ હતો કે તમે બ્રહ્મચર્યનું એક સૂત્ર બતાવ્યું હતું, એ શું હતું? એ ઓમ રીમ અરહમ નમો 14 પુવ્વીણમ. ઓમ રીમ અર્હમ નમઃ અરહમ નમો 14 પુવ્વીણમ. 14 પુથિણમ. પુવ્વીણમ હું લખીને મોકલાવું છું. ઓકે ઓકે. અને એક બીજો પ્રશ્ન હતો કે આ નવકાર મહામંત્રમાં અમને હંમેશા હોય છે કે ખાલી સવ્વ સાહુણમમાં જ લોએ શબ્દ આપ્યું છે, બાકી લોએ નથી. લાઈક નમો લોએ અરિહંતાણમ નથી, નમો લોએ સિદ્ધાણમ, ખાલી સવ્વ સાહુણમાં જ લોએ છે. એવું શું કામ? જસ્ટ ક્યુરિયોસિટી માટે. એટલે એમાં એવું બતાવ્યું કે લોય એટલે લોક, હમ એટલે અઢી દીપ સમજવાના. કે અઢી દીપમાં રહેલા જેટલા પણ સાધુઓ છે એ તમામે તમામને મારા નમસ્કાર થાવ. વાસ્તવિક જોવા જઈએ આ છેલ્લા ક્રમમાં લોય શબ્દ મૂક્યો છે. બાકી સંસ્કૃત ભાષા અને પ્રાકૃત ભાષાનો એક નિયમ એવો છે કે ઉપરના બધામાં પણ છે ને, આપણે પેલે ઉચ્ચારણ નથી કરવાનું પણ અર્થઘટન કરવાનું. લોકમાં રહેલા જેટલા પણ અરિહંતો છે બધાને મારા નમસ્કાર થાવ. લોકમાં રહેલા જેટલા પણ સિદ્ધ ભગવંતો છે બધાને મારા નમસ્કાર થાવ. અર્થઘટન ના કરવાનું. લોકમાં રહેલા જેટલા આચાર્યો છે બધાને મારા નમસ્કાર. અર્થઘટન ના કરવાનું છે. પણ બરોબર ભલે સંસ્કૃતના નિયમ પ્રમાણે છે ને છેલ્લે એક જ વાર મૂકે પણ ઉપરના ક્રમને અર્થઘટન કરી લે. બરોબર. ઓકે. હા, ધન્યવાદ. બીજા કોઈને? શૈલેષભાઈ. ના, વિમલેશભાઈ, બહુ પણ ગુરુજી બહુ સરસ સુંદર સમજાવ્યું. સિદ્ધકર્મ હતો અને આગળ પાછળનો જે વિષય લીધો જોડે પણ સારી રીતે સમજાવ્યું. પણ ખરેખર એ જે અનંત જ્ઞાનની વિશે જે વાત કરી બધી જ્ઞાન સમ્યક દર્શન વિશે ખરેખર બહુ સમજવાનું જાણવા જેવું છે ને જીવનમાં આચરણ એવું છે. આપણે જે કહ્યું બધા ઘણું સુંદર ને ઘણો ઘણો જ આભાર આપનો. ને આ રીતે બધા લોકો લાભ લે એનો ને જીવનમાં ઉતારે એ જ આપણે શુભેચ્છા આપણે રાખીએ કે સર્વે જેવો લાભ લે, આનો જેટલો મળે એટલો આપણે તેના ઘર આંગણે આવ્યો છે તો આટલું બધું એ જ ભાવના. થેન્ક યુ. બીજા કોઈને પણ કઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરજો. આપણે સુરેન્દ્રભાઈને છે. બોલો સુરેન્દ્રભાઈ, અનમ્यूट करो, आप अनम्यूट कीजिए. ना, आप अनम्यूट कीजिए पहले. नहीं, आपका
એમના એમનાથી અનમ્યુટ નથી થતું. કઈ વાંધો નહીં. અ, એમને કોઈ ચેટમાં લખીને મોકલી આપે તમે. એમને હા, કહીએ એ લખીને આપણે મોકલી આપે, કાલે આપણે જવાબ આપે. એક મિનિટ રાહ જોઈએ, નહીં થાય તો પછી हाँ बोलते रहोगे, ही स्पीकिंग सो यू कैन नॉट डू इट. યા થયું, અવાજ આવ્યો, બોલીએ. Wait. હમ, હમ. Wait. અવાજ નથી આવતો. पंडित जी, હા, हम कभी वर्णन करते हैं प्रभु महावीर, कभी भगवान महावीर, परमात्मा गॉड, सब एक ही है, अलग है? શું કે છે ભગવાન મહાવીર? फिर से बोलिए भगवान, ना. प्रभु भगवान परमात्मा गॉड, ये सब एक ही बात है? હા, બધા અલગ અલગ શબ્દો છે. પ્રભુ બોલો, ભગવાન બોલો, ખાલી એના શબ્દો અલગ અલગ છે. બાકી અલગ અલગ ઉપમાઓ બતાવી છે. કેટલાક પ્રભુ કે, કેટલાક ભગવાન કે, કેટલાક પરમાત્મા કે, અલગ અલગ શબ્દો છે ખાલી. બાકી વસ્તુ એક જ છે. Do Jains believe in God? ઇંગ્લિશમાં આપણે ગોળ કહીએ. ના, એ એમ પૂછે છે કે આપણે જૈનિઝમમાં ભગવાનમાં માનીએ. આ પ્રભુના વચનો ઉપર તો શ્રદ્ધા રાખવાની જ છે ને. પ્રભુના વચનો પર શ્રદ્ધા હશે તો સમ્યક દર્શન મળશે. અને પ્રભુનું વચન પણ કેવું છે કે કર્મના બંધનમાંથી આપણને મુક્ત કરાવે છે. એટલે પ્રભુને તો માનવાના જ છે ને, પ્રભુને સ્વીકારવાના છે. एक और क्वेश्चन है पंडित जी, ये आयम्बिल के इम्पोर्टेंस क्या है? ये जैन बुद्धिज्म हिंदुज्म कहीं पर भी इसकी वर्णन नहीं आता कि ओनली जैनिज्म बिलीव टॉक्स अबाउट आयम्बिल. इसकी क्या इम्पोर्टेंस है आयम्बिल के? આંબિલ બરાબર છે. આંબિલનો એક પ્રભાવ છે. આજે બ્રાહ્મી અને સુંદરીએ પોતાના જીવનમાં 60,000 વર્ષ આંબિલ તપની આરાધના કરી. દ્વારિકા નગરી, જે ઋષિએ આપેલો શ્રાપ, આંબિલના પ્રભાવથી આ શ્રાપ પણ છે ને શાંત થઈ ગયો. એટલું આંબિલનું સત્વ છે. આંબિલમાં રસનેન્દ્રિયો પર આપણે વિજય મેળવીએ છીએ. જ્યારે આપણે લગભગ અત્યારે આપણે મોટા ભાગના ઝઘડા થતા હોય તો ખાવાના જ છે. અને ખાવા માટે આપણે બધું કરીએ છીએ. ગમે તે ખાઈએ, એઠું ખાઈએ, જૂઠું ખાઈએ, વાસી ખાઈએ. ત્યારે આંબિલની અંદર વિગય વગરનું ભોજન છે. અને આંબિલનું એક એવું સત્વ છે. અને અત્યારે આજે કોઈ પણ કાર્ય, કોઈ પણ ઉપાધિ જ્યારે આવે ને ત્યારે આંબિલ કરો એટલે ઓટોમેટિક ઉપાધિ શાંત થઈ જાય. એટલે આપણા માટે અલગ અલગ તપ બતાવ્યા. પેલો ઉપવાસ બતાવ્યો. Aymbil is more important to us. આંબેલ ઉપવાસ કરતા વધારે ઇમ્પોર્ટન્ટ એમ. એટલે બંને છે. આંબિલમાં છે ને રસનેન્દ્રિય ઉપર વિજય છે અને ઉપવાસમાં ખાવાનું જ નથી. બંનેના મહત્વ છે. પણ ઘણાને એમ થાય કે ચલો હું ઉપવાસ કરી લઈશ, પણ મારા આંબિલમાં મને ભાવતું નથી, તો એને પહેલું આંબિલ કરવાનું. કારણ કે રસનેન્દ્રિય ઉપર વિજય આંબિલમાં છે. ઉપવાસમાં તો નક્કી કદાચ ખાવાનું નથી ને ચાલશે, વાંધો નથી, એમાં વિજય કઈ નથી આવતો. એટલે ચડી જાય આમ જોવા જઈએ તો આંબિલ. કારણ કે લુખ્ખું ખાવાનું, વિગય વગરનું ખાવાનું, ન ભાવતું ખાવાનું, એટલે રસનેન્દ્રિય ઉપર વિજયની પ્રાપ્તિ આંબિલમાં થાય છે. એટલે આંબિલનું મહત્વ બહુ વધારે છે. એટલે અત્યારે I read in January, Aymbil करने से one can overcome cancer. બરાબર ઉતરી જાય, કેન્સર જતું રહે. આંબિલનો તપનો પ્રભાવ છે એવો. તપની એવી શક્તિ છે. આપણે તપ પદની અંદર આવવાનું જ છે. ઓકે, આપણે એક બીજા આ ભાઈને આપણે હેન્ડ રેઝ કર્યો છે, કિરીટભાઈ. કિરીટભાઈ બોલો. ગુરુજી પ્રણામ. મેં કાલે મારાથી લેક્ચર એટેન્ડ નથી થયું, પણ મારો સવાલ છે કે નવકાર મંત્ર આપણે કહીએ છીએ શાશ્વત છે,
તો એ આપણા સુધી કેવી રીતે આવ્યો? લાઈક કે તીર્થંકર પરમાત્મા દ્વારા આવ્યો કે એમની પાસે કેવી રીતે આવ્યો, એનું કંઈક માહિતી આપશો? નવકાર મંત્ર છે ને, કહેવાય કે તીર્થંકર આ બધી વસ્તુ ગણધર ભગવંતોએ લખી. ગણધર ભગવંતો પછી આચાર્યો પાસે આવ્યો, આચાર્યો પછી ઉપાધ્યાય, એમ કરતા 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 ઋણાનુબંધથી આપણી પાસે આ નવકાર મહામંત્ર આવ્યો છે. આજે જેમ આપણે છીએ તો આપણને આપણા વડીલોએ આપ્યો, તો આપણા વડીલોને એમના વડીલોએ આપ્યો, એમના વડીલો એમના વડીલોએ આપ્યો, એમ કરતા 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 આખી નવકારની સાયકલ ચાલુ થઈ. એટલે આ શાશ્વત મંત્ર છે અને આપણા શાસ્ત્રોની અંદર આવા બધા પાઠો છે. અને જોવા જઈએ સિદ્ધ ચક્ર જેવું મહાયંત્ર, એમાં પણ આખી નવકારની આરાધનાઓ બતાવી છે. ગુરુ ભગવંતોએ આગમનો અભ્યાસ, અને આગમના અભ્યાસની અંદર આપણે બોલીએ છીએ 14 પૂર્વનો સાર. આખા નવકાર મંત્રમાં 14 પૂર્વનો સાર છે. તો ભગવાન જ્યારે ગણધરોને જ્યારે દ્વાદસાંગી જ્યારે ઉપન્નેવા વિગમવા ધોયેના પદો જ્યારે બોલે ને, ત્યારે આખી દ્વાદસાંગીની રચના થાય. અને આખો દ્વાદસાંગી માં 12મું દ્રષ્ટિવાદ નામનું અંગ છે, એમાં 14 પૂર્વ છે. અને આખા 14 પૂર્વનો સાર તો કે નવકાર મંત્રમાં છે. એવી બધી વાતો આપણા ગ્રંથોની અંદર બતાવેલી છે. તમે ગ્રંથોનો અભ્યાસ કરો ને તો આ બધી વસ્તુ તમને ખ્યાલ આવે. આપણા પાસે એવા ઘણા બધા ગ્રંથો છે. આચારાંગ નામનું આગમ ભણવાનો અધિકાર આપણને નથી, પણ આપણે સાંભળી જરૂર શકીએ. એટલે અત્યારે આપણી પાસે નવકાર માટેની પુસ્તકો ઘણા બધા છે. એ ગ્રંથોનો અભ્યાસ કરીએ એટલે આપણને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આ નવકાર મંત્ર કેટલાને સિદ્ધ થયો, એ નવકાર મંત્રનું ફળ શું છે, આ બધી વાતો એમાં મૂકી છે. એટલે આ બધું અનાદિકાળથી શાશ્વતી પરંપરાથી ચાલી રહ્યું છે. થેન્ક યુ સાહેબ. આ એક જણાએ આપણે ચેટમાં લખ્યું છે, જો તમને ટાઈમ હોય તો આજે કેવું, નહીં તો પછી કાલે આપણે કવર કરશું. એમણે લખ્યું છે કે ભગવાન વ્હાઇટ કલરના, બ્લેક કલર, ડિફરન્ટ કલરના કેમ છે. એટલે આપણે દેરાસરમાં ઘણી વખત આપણે વ્હાઇટ કલરના માર્બલના હોય, કોઈ બ્લેક કલરના હોય, ઘણી વખત ગ્રીન કલરના હોય. તો એવું કેમ? કારણ કે જે આજે ટાઈમ નહીં હોય તો કાલે આપણે લઈશું. કાલે આના ઉપર આપણે જરૂર વિચારી લઈશું. ચોક્કસ. ચોક્કસ. અને તો રમીલાબેન, આપણે તમારા આજે ટાઈમ થઈ ગયો છે ને, તમારા સવાલનો આપણે કાલે સમાધાન લઈશું, આપણે કરાવશે. બીજું ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખાસ એ જણાવવાનું કે એમના આટલું સરસ પ્રવચન છે. તમારે કંઈ પણ ફીડબેક આપવું હોય તો સિન્સિનાટીમાં મને જણાવજો, કોલમ્બસમાં તો શૈલેષભાઈનો કોન્ટેક કરજો, અને ક્લિવલેન્ડમાં આ સુનિલભાઈ પરીખનો કોન્ટેક કરજો. તો જેથી આપણે કંઈ પણ પ્રવચનમાં ચેન્જ કરવું હોય કે કંઈ પણ કરવું હોય તો તમારા ફીડબેક જણાવજો. અને ઘણું સરસ પ્રવચન, ઘણું ઊંડાણમાં બધું આજે જાણવા મળ્યું. એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને બસ માંગલિક સંભળાવીને આપણે પ્રવચનની સમાપ્તિ કરશું. નમો યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સપ્રસાહુણમ, એસવંજનમુકારો સપ્રપાવ પ્રણાસનો, મંગલાણમ ચ સપ્યેસિં પડમમ હવૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલમ, અંગૂઠી અમૃત વશીલબ્ધિધના ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીયવાન ચિત્તફળ દાતાર. ઓમ નમો જૈનાણમ શરણાણમ મંગલાણમ લઘુત્તમાણમ રામ રીમ રોમ રૈમ રૌમ્ર अस्या उषात्रिलोकिल्लाम भूताय सुद्रुपद्रव समनाय अर्हते नमः स्वाहा. सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारणम प्रधानम सर्वधर्माणम जैनम जयति शासनम. પ્રણામ. જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ મિચ્છામી ડુક્કડમ. ને બધાને બધા તપસ્વીઓ સાટામાં હશે ને આપણે કાલે 8:30 વાગે પાછા મળીશું. જય જીનેન્દ્ર. પ્રણામ.